હેલો મિત્રો, આજના વ્લોગમાં સ્વાગત છે. સુંદર મજાનો વ્લોગ બની રહ્યો છે. કેમ છો? મજામાં હશો? આજના વ્લોગમાં એ મિત્તા કે સાથ મિત્તુલ વાલિયા એ તમે જાણતા હશો કે મારી શોર્ટ ફિલ્મ પહેલાં હું મોહુ ગુજરાતીમાં આવતો હતો, તે ચેનલ આપણે બંધ કરી દીધી છે અમુક કારણો હશે. એટલે આપણે આ મિત્તા મોજમાં ડેઈલી વિડીયો આવે છે, દેખતે રહેજો. તમારો સપોર્ટ હશે તો પિક્ચરો પણ બનાવીશું, એક્ટિંગ પણ કરવાના છીએ આપણે. જો તમારો સપોર્ટ હશે તો એક્ટિંગ અને પિક્ચર તો બનાવવાના છીએ. એટલે કહો આ બ્લોગને સપોર્ટ કરતા રહેજો. ત્યારે કેવા ગીતો ગવાય, હે તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામાં પોપટ બોલે. હે તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામાં પોપટ બોલે. કોઈ આવે ના ગોરી તારા તોલે કે પોંજરામાં પોપટ બોલે. પોપટ બોલે, પોપટ બોલે. હે અણિયારી તે ગોરી તારી આખડીને ગોરા ગોરા તારા ગા. હે હોવે હોવે માયા લગાડી ગઈ 16 વર્ષની સુંદરી રે મને માયા લગાડી જાય. હો સોકટડીને ગોતવી રે લો. હો સોકટડીને મળવું રે હોલો. એક જ વાર હે તો મળે તો ડાલડે તાડક થાય. હે હોવે હોવે ગોતવી રે લો. કેમ છો? આવા જ ગીતો સંભળાવતો રહીશ ને સરસ મજાના ડાયલોગ પણ સંભળાવી. ડાયલોગ કેવો બોલાય ખબર? મારી પિક્ચરોના ડાયલોગ સંભળાવું, જૂના ડાયલોગ. વૈરન જેમ વીંજોળી નાખી ધૂળની ડમરી ઉઠશે. આવી ગયો છે મિત્તા હુકમનો એક સિંહાસન પર. સફાયો સફાયો ફિલ્મના મારી પિક્ચરના ડાયલોગ છે. ત્યારે હવે એક ડાયલોગ, કયો ડાયલોગ બોલવો તો હમણાં વિક્રમ ઠાકોરનો, ઓકે બાપા શંભુજી જેવા નાગને ગળામાં લપેટી નાખવાની તાકાત છે એ જીવાણ. એવો કંઈક ડાયલોગ હતો, ભૂલાઈ ગયો એકચ્યુઅલી. તો સરસ મજાનો ડાયલોગ, એક ફેરું नजर के सामने आकर बता तेरे इतने टुकड़े करूँगा. तू मुझको जानता है, मैं तेरे को नहीं जानता हूँ. कैसा डायलॉग है? મારા દિલના ટુકડા ટુકડા કરનાર બેવફા દગાબાજ. આવી ગયો છે મિત. હા, આ પિક્ચરોના ડાયલોગ સંભળાવતો હતો. અને એકાદી શાયરી સંભળાવી દઉં છું. રાધા વિના શ્યામ અધૂરો, ઓ સાજાન તારા વિના હું અધૂરો. નજરોથી નજરો મળી પ્રીતળી બંધાણી, હવે સાથ છૂટકે નહીં જન્મ જન્મ. પછી બીજો એક ડાયલોગ હતો, ડાયલોગ હું શાયરી હતી છે. આ તો શાયરી સંભળાવી હમણાં. એક શાયરી, जुल्फों की नज़रों में दुनिया है दीवानी, आँखोंથી આંખો લડી નાટી નજરો અમારી. એક બીજી એક શાયરી છે, કઈ શાયરી ને એટલે ડાયલોગ છે વિક્રમ ઠાકોરનો. હવે તો આ વાકડિયા વાળની લટને કાપી નાખો, કેટલા નહીં દિલ ઘાયલ કર્યા છે. એવો કંઈક ડાયલોગ હતો. તો સરસ મજાના આવા ડાયલોગ. અને આપણે પિક્ચરો પણ બનાવવાના છે. શોર્ટ ફિલ્મો હમણાં મેં એક લખવાનું ચાલુ છે. કોઈને ગીત લખાવવું હોય તો મારા પાસે કોન્ટેક્ટ કરજો. અને હું સરસ મજાના ગીતો પણ લખું છું. હું પોતે પણ સિંગિંગ કરું છું અને ગીતો અને એક્ટિંગને બધું કરું છું. અને સરસ મજાના વિડીયો આવતા રહે છે. અને તો વિડીયો જોતા રહેજો અને अलग જ होगा કંઈક અંદાજ. તો આપ देखते रहिए, हंसते रहिए, खुश रहिए. મિત્તા મોજને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટ નારી દબાવી દો.